જય ખોડિયારમાં મિત્રો, જય શ્રી કૃષ્ણ. ક્યારેક માણસ જેને પોતાના જીવનમાં સૌથી વધારે પ્રેમ કરે છે એ જ વ્યક્તિથી સૌથી વધારે દુઃખ મળે છે, અને ક્યારેક જે વ્યક્તિ આપણાથી દૂર જતી હોય એવું આપણને લાગે છે, પણ એ જ વ્યક્તિ આપણા માટે સૌથી મોટું બલિદાન આપી રહી હોય છે. આજે મિત્રો રાખડીનો પવિત્ર દિવસ હતો. શહેરની એક નાની ગલીમાં સવારથી જ દરેક ઘરમાં ખુશીનો માહોલ હતો. ક્યાંક બહેનો પોતાના ભાઈ માટે મીઠાઈ બનાવી રહી હતી, તો ક્યાંક ભાઈઓ પોતાના બહેન માટે ભેટ લઈને આવી રહ્યા હતા. પરંતુ એ જ શહેરના એક ખૂણામાં એક એવી બહેન હાથમાં રાખડી લઈને પોતાના ભાઈના ઘરની બહાર ઊભી હતી, જેના ચહેરા પર ખુશી નહોતી, વર્ષોની રાહ અને આંખોમાં ભરાયેલા આંસુ હતા. તેનું નામ હતું મીરા. મીરા હાથમાં એક નાની થાળી લઈને ઊભી હતી. થાળીમાં રાખડી હતી, કંકુ હતું, ચોખા હતા અને ભાઈને બહુ ગમતી એવી ઘરે બનાવેલી મીઠાઈ હતી. આજે 5 વર્ષ પછી તે પોતાના ભાઈ રાઘવને રાખડી બાંધવા આવી. મીરાએ ધીમેથી ઘરની ડોરબેલ વગાડી. અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. તેણે બેલ વગાડી. આ વખતે પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. મીરાએ મોબાઈલ કાઢીને ભાઈને ફોન કર્યો. ફોનની રિંગ વાગી, પણ કોઈએ ઉપાડ્યો નહીં. તેણે ફરીથી ફોન કર્યો, છતાં કોઈ જવાબ ના આવ્યો. મીરાએ દરવાજા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું કે ભાઈ, હું મીરા છું, રાખડી બાંધવા આવી છું, દરવાજો ખોલને. અંદરથી સંપૂર્ણ શાંતિ હતી અને મીરાએ આંખો બંધ કરી અને તેને થોડા સમય માટે જ ત્યાં ઊભી રહી. પછી તેને અંદરથી કોઈ હલનચલનનો અવાજ સંભળાયો. મીરાનું હૃદય ધડકવા લાગ્યું. તેને લાગ્યું કે ભાઈ ઘરમાં જ છે. તેણે ફરીથી દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે ભાઈ, મને ખબર છે કે તું અંદર જ છે, બસ એકવાર દરવાજો ખોલી દે. પરંતુ દરવાજો ના ખોલ્યો. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ જ સમયે પડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલા બહાર આવી. તેમણે મીરાને ઓળખી અને કહ્યું કે દીકરી, તું અહીં કેમ ઊભી છે? મીરાએ કહ્યું કે કાકી, આજે રાખડી છે તો હું મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. કાકીએ થોડું મૌન રાખ્યું અને પછી ધીમેથી કહ્યું કે દીકરી, તારો ભાઈ તને મળવા માંગતો નથી. મીરાના હાથમાંથી રાખડીની થાળી લગભગ છૂટી ગઈ. તેણે કાકીને પૂછ્યું, એવું કેમ કાકી? મેં શું કર્યું છે? કાકીએ કહ્યું, એ તો તારો ભાઈ જ જાણે છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી તેણે તારા વિશે કોઈ સાથે વાત કરી નથી. મીરાએ આંખોમાં આંસુ લઈને કહ્યું કે 5 વર્ષથી હું આ દિવસની રાહ જોઈ રહી હતી. મને ખબર નહોતી કે આજે પણ મને દરવાજા બહાર જ ઊભું રહેવું પડશે. મીરા પાછી વળવા લાગી, પરંતુ થોડા પગલાં ચાલ્યા પછી ફરી ઘરની સામે આવીને ઊભી રહી. તેણે દરવાજા તરફ જોયું અને ધીમેથી કહ્યું કે ભાઈ, જો તું મને માફ ના કરી શકે તો પણ આજે એકવાર મારી વાત સાંભળી લે. પરંતુ અંદરથી કોઈ જવાબ ના આવ્યો. મીરા પોતાની થાળી લઈને ત્યાંથી નીકળી ગઈ અને શહેરની બસમાં બેસી ગઈ. પરંતુ કોઈને ખબર નહોતી કે મીરા આ દિવસે માત્ર રાખડી બાંધવા જ નહોતી આવી. તે પોતાના ભાઈને એક એવી વસ્તુ આપવા આવી હતી જેના માટે તેણે છેલ્લા 5 વર્ષમાં પોતાની આખી જિંદગી બદલી નાખી હતી. મીરા અને રાઘવ બાળપણથી જ એકબીજાના ખૂબ નજીક હતા. તેમના માતા પિતા સામાન્ય સ્થિતિના હતા. પિતાની નાની દુકાન હતી અને માતા ઘર સંભાળતી હતી. મીરા રાઘવ કરતાં 3 વર્ષ મોટી હતી. બાળપણમાં જો રાઘવને નવી ચંપલ જોઈએ તો મીરા પોતાની જૂની ચંપલમાં જ કામ ચલાવતી. જો રાઘવની શાળાની ફીસ ભરવાની હોય તો મીરા પોતાની પસંદની વસ્તુ ખરીદવાનું ટાળી દેતી અને રાઘવને પણ પોતાની બહેન માટે ખૂબ જ પ્રેમ હતો અને તે હંમેશા કહેતો કે બહેન, તું મોટી થઈને જ્યાં જશે ત્યાં હું તને લેવા આવીશ અને તને ક્યારેય એકલી નહીં પડવા દઉં. મિત્રો, સમય પસાર થતો ગયો. મીરાના લગ્ન થયા, પરંતુ લગ્ન પછી તેનું જીવન ખુશીથી ભરાયું નહીં. તેના પતિ મહેશનો સ્વભાવ ખૂબ જ કડક હતો. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ થોડા વર્ષોમાં મહેશને ધંધામાં નુકસાન થયું અને તેના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. ઘરમાં વારંવાર ઝઘડા થવા લાગ્યા. મીરા બધું સહન કરતી રહી, કારણ કે તેને લાગતું હતું કે ઘર તૂટવું ના જોઈએ.
એ દરમિયાન મીરાને એક દીકરો થયો. તેનું નામ તેણે આરવ રાખ્યું. આરવના જન્મ પછી મીરાને લાગ્યું કે હવે બધું સારું થઈ જશે, પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ બની. મહેશ પર તેવું વધી ગયું. એક દિવસ મહેશના બેંકના ખાતામાં મોટી રકમ આવી અને એ જ રાત્રે ઘરમાં ભારે ઝઘડો થયો. મીરાએ પૂછ્યું કે આ પૈસા ક્યાંથી આવ્યા? મહેશે કહ્યું, તારે આ બધું જાણવાની જરૂર નથી. મીરાને શંકા આવી, પરંતુ તેણે વધારે પૂછ્યું નહીં અને થોડા દિવસ પછી પોલીસ મહેશને શોધતી તેના ઘરે આવી. મીરાને ખબર પડી કે મહેશે કેટલાક લોકો પાસેથી ખોટી રીતે પૈસા લીધા હતા અને એ પૈસા પાછા આપવા માટે તેની પાસે કોઈ રસ્તો જ નહોતો. મહેશ અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો. મીરા અને તેનો નાનો દીકરો એકલા પડી ગયા. મીરાએ પોતાના ભાઈ રાઘવને ફોન કર્યો. રાઘવે તરત ફોન ઉઠાવ્યો અને કહ્યું કે બહેન, શું થયું? મીરા રડી પડી અને બોલી કે ભાઈ, મને તારી જરૂર છે. રાઘવે કહ્યું, તું બસ ઘરે આવ, હું તને અને આરવને લેવા આવી રહ્યો છું. મીરા એ દિવસે પહેલી વાર રાહતનો શ્વાસ લે છે, પરંતુ તેને ખબર નહોતી કે એ જ રાત્રે તેની જિંદગીનો સૌથી મોટો નિર્ણય થવાનો હતો. મીરા રાઘવને બધું કહેવા માંગતી હતી, પરંતુ એ પહેલાં જ મહેશનો એક માણસ તેના ઘરે આવ્યો અને તેણે મીરાને કહ્યું કે જો તું તારા ભાઈને બધું કહીશ તો તારા ભાઈને પણ મુશ્કેલીમાં નાખી દઈશ. અને મિત્રો, મીરા ડરી જાય છે અને તે પૂછે છે કે શું કહો છો? અને તેમણે બોલ્યું એમને કે તેની કેટલીક મહત્ત્વની માહિતી તારા ભાઈના નામે છે. જો આ વાત પોલીસ સુધી જશે તો તારો ભાઈ પણ ફસાઈ શકે છે. મીરા સમજી શકી નહીં કે સાચું શું છે અને ખોટું શું છે, પરંતુ તેને પોતાના ભાઈને મુશ્કેલીમાં નાખવાનો ભય લાગતો. તેણે રાઘવને ફોન કરીને કહ્યું કે ભાઈ, હું અહીં જ રહીશ, તું ચિંતા ના કર. રાઘવે કહ્યું, પણ બહેન, તું રડી કેમ રહી છે? મીરાએ કહ્યું, કંઈ નથી ભાઈ, બસ મારી પરિસ્થિતિ થોડી ખરાબ છે. રાઘવે કહ્યું, તું મને સત્ય કેમ નથી કહેતી? મીરાએ ફોન કાપી નાખ્યો અને એ દિવસ પછી મીરાએ રાઘવનો ફોન ઉપાડવાનું ઓછું કરી દીધું. રાઘવ વારંવાર ફોન કરતો, પણ મીરા જવાબ ના આપતી. થોડા સમય પછી રાઘવને કોઈએ કહી દીધું કે મીરા પોતાના ભાઈ સાથે સંબંધ રાખવા માંગતી નથી. રાઘવને આ વાત ખૂબ લાગી આવી. તેણે મીરાને છેલ્લે એક સંદેશ મોકલ્યો કે જો તને મારી જરૂર ન હોય તો હું ફરી તને ક્યારેય પરેશાન નહીં કરું. મીરાએ એ સંદેશ વાંચ્યો હતો અને આખી રાત રડી, પરંતુ તેણે જવાબ આપ્યો નહીં, કારણ કે તેને લાગતું હતું કે જો તે ભાઈને સત્ય કહેશે તો ભાઈ મુશ્કેલીમાં પડશે. અને એ જ દિવસથી ભાઈ બહેન વચ્ચે અંતર આવી ગયું. 5 વર્ષ પસાર થઈ ગયા. રાઘવ પોતાની નાની નોકરીમાંથી ધીમે ધીમે આગળ વધ્યો. તેણે પોતાની મહેનતથી એક નાનું ઘર ખરીદ્યું અને પોતાના જીવનમાં સ્થિર થયો. પરંતુ બહેન માટેના ગુસ્સા સાથે તેની અંદર એક ખાલી જગ્યા હંમેશા રહી ગઈ. બીજી તરફ મીરાએ મહેશ વિરુદ્ધ કેસ કર્યો નહોતો, કારણ કે તે પોતાના બાળકને બચાવવા માંગતી હતી. તેણે નોકરી કરી, પોતાના દીકરા આરવને ભણાવ્યો અને ખૂબ મુશ્કેલીઓ વચ્ચે તેને મોટો કર્યો. પરંતુ મિત્રો, એક દિવસ આરવને પોતાના મામા વિશે ખબર પડી. તેણે મીરાને પૂછ્યું કે મમ્મી, મારા મામા ક્યાં છે? મીરાએ કહ્યું કે તારા મામા બહુ સારા માણસ છે, પણ અમારી વચ્ચે થોડું અંતર છે. આરવે પૂછ્યું, તમે તેમને મળવા કેમ નથી જતા? મીરાએ કહ્યું કે ક્યારેક જીવનમાં કેટલાક સંબંધોને બચાવવા માટે દૂર રહેવું પડે છે. આરવને આ વાત સમજાઈ નહીં, પરંતુ તેણે મમ્મીને ફરીથી કશું પૂછ્યું નહીં. થોડા મહિના પછી મીરાને ખબર પડી કે આરવને એક ગંભીર અભ્યાસ માટે મોટી ફી ભરવાની હતી. મીરા પાસે પૈસા નહોતા. તે આખી રાત વિચારતી રહી. પછી તેણે પોતાના લગ્નના બચેલા થોડા દાગીના વેચી નાખ્યા અને આરવની ફીસ ભરી. પરંતુ હજુ પણ આરવની આગળની ભણતર માટે પૈસા જોઈતા હતા. મીરાએ પોતાની પાસે જે હતું તે બધું જ વેચી નાખ્યું. અંતે એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે તે પોતાના ભાઈ પાસે જશે, પરંતુ તેને ખબર હતી
કે રાઘવ કદાચ તેને સ્વીકારશે નહીં. છતાં તેણે રાખડીના દિવસે જવાનું નક્કી કર્યું, કારણ કે બાળપણમાં રાઘવે તેને કહ્યું હતું કે બહેન, દુનિયા આખી તારી સામે ઊભી રહે તો પણ રક્ષાબંધનના દિવસે હું તારો હાથ ક્યારેય ખાલી નહીં રાખું. મીરાએ ઘણા વર્ષથી સાચવી રાખેલી એક રાખડી કાઢી અને રાઘવના ઘરે પહોંચી ગઈ, પરંતુ રાઘવે દરવાજો ખોલ્યો નહીં. મીરા ઘરે પાછી આવી ત્યારે આરવે પૂછ્યું કે મમ્મી, તમે મામાને રાખડી બાંધી? મીરાએ સ્મિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે આજે નહીં બેટા, કદાચ બીજા કોઈ દિવસે બાંધીશ. આરવે પૂછ્યું કે મામા ગુસ્સે છે ને હજી પણ? મીરાએ કહ્યું કે હા બેટા, કદાચ પણ એક દિવસ બધું સારું થઈ જશે. એ જ રાત્રે મીરાએ પોતાની જૂની પેટી ખોલી. તેમાં એક લિફાફો હતો અને આ લિફાફો ઘણા વર્ષોથી તેણે સાચવી રાખ્યો હતો. લિફાફાની અંદર કેટલીક રસીદો હતી, કેટલાક કાગળો હતા અને એક નાનું પેન ડ્રાઈવ હતું. મીરાએ એ બધું પોતાના ભાઈને આપવાનું નક્કી કર્યું, પરંતુ જ્યારે રાઘવે દરવાજો ના ખોલ્યો ત્યારે તે પાછી આવી ગઈ હતી. અને એ જ સમયે રાઘવ પોતાના ઘરમાં એકલો બેઠો હતો. તેની પત્ની નિશાએ તેને પૂછ્યું કે આજે બહેન આવી હતી? રાઘવે કહ્યું કે હા નિશા. અને પાછું નિશાએ પૂછ્યું એમને કે તમે દરવાજો કેમ ના ખોલ્યો? રાઘવે કહ્યું કે મને ડર હતો. રાઘવની આંખોમાં આંસુ હતા. નિશાએ પૂછ્યું શેનો ડર? રાઘવે કહ્યું કે જો હું દરવાજો ખોલીશ તો કદાચ 5 વર્ષથી દબાવેલી રાખેલો ગુસ્સો બહાર આવી જશે અને હું મારી બહેનને એવી વાત કહી બેસીશ જેનો આખી જિંદગી પસ્તાવો થશે. અને નિશા ચૂપ રહી. પછી તેણે કહ્યું કે ગુસ્સો હોય તો પણ એકવાર વાત સાંભળવી જોઈએ. રાઘવે કહ્યું, તેણે 5 વર્ષ સુધી મારી સાથે વાત નથી કરી. તેણે મને પોતાના જીવનમાંથી કાઢી નાખ્યો છે. નિશાએ ધીમેથી કહ્યું કે કદાચ તેણે તમને નહીં પરંતુ કોઈ મુશ્કેલીને પોતાના જીવનમાં રાખી હશે. રાઘવે કહ્યું, તું શું કહેવા માંગે છે? નિશાએ કહ્યું કે મને ખબર નથી, પરંતુ આજે જ્યારે મેં તમારી બહેનને દરવાજા બહાર જોઈ ત્યારે તેની આંખોમાં ગુસ્સો નહોતો, માત્ર રાહ હતી. રાઘવ આખી રાત ઊંઘી શક્યો નહીં અને બીજા દિવસે સવારે તેની ઓફિસમાં એક વ્યક્તિ આવ્યો. તેણે કહ્યું કે સાહેબ, હું તમને એક જૂની વાત કહેવા આવ્યો છું. રાઘવે પૂછ્યું, શું વાત છે? તે વ્યક્તિએ કહ્યું કે 5 વર્ષ પહેલાં તમારી બહેનના પતિ મહેશે મારી પાસે કેટલાક કાગળો રાખ્યા હતા અને કહ્યું હતું કે જો મીરા કોઈને સત્ય કહે તો તેના ભાઈને ફસાવી દેવાનો છે. રાઘવ ચોંકી ગયો. તેણે પૂછ્યું કે તમને આ વાત આજે કેમ યાદ આવી? તે માણસે કહ્યું, કારણ કે મહેશના કેસની જૂની ફાઇલ ફરી ખુલી છે અને તેમાં તમારું નામ પણ આવ્યું છે. રાઘવને બધું સમજાયું નહીં. તેણે તરત પોતાના મિત્ર વકીલને બોલાવ્યો અને જૂના કાગળોની તપાસ કરાવી. થોડા કલાકોમાં એવી હકીકત સામે આવી કે મીરા 5 વર્ષથી જે ડરતી હતી તે સાચી હતી. મહેશે ખરેખર રાઘવના નામનો ઉપયોગ કરીને કેટલાક ખોટા કાગળો બનાવ્યા હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હતો કે મીરાએ આ બધું છુપાવ્યું કેમ? વકીલે કહ્યું કે તમારી બહેનના હસ્તાક્ષરવાળો એક પત્ર છે. તેમાં લખ્યું છે કે હું મારા ભાઈને આ મુશ્કેલીમાં નાખવા માંગતી નથી. રાઘવ પત્ર વાંચીને તૂટી પડ્યો. પત્રમાં મીરાએ લખ્યું હતું કે ભાઈ, હું તને બધું કહેવા માંગુ છું, પણ જો મારી વાતથી તને પોલીસ કે કોર્ટના ચક્કરમાં જવું પડે તો હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. તું મને ખોટી સમજે તો પણ ચાલશે, પણ તું સલામત રહે એ જ મારી પ્રાર્થના છે. રાઘવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પહેલીવાર સમજ્યું કે જે બહેનને તે 5 વર્ષથી સ્વાર્થી માનતો તે પોતાના માટે નહીં પરંતુ તેના માટે ચૂપ રહી હતી. રાઘવ તરત મીરાના ઘરે ગયો, પરંતુ ત્યાં તાળું હતું. પડોશીએ કહ્યું કે મીરા આરવને લઈને બીજા શહેરમાં ગઈ છે. રાઘવે પૂછ્યું, કયા શહેરમાં? તેણે કહ્યું કે ખબર નથી. રાઘવ આખો દિવસ તેને શોધતો રહ્યો. અંતે તેને ખબર પડી કે આરવને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે તેને અકસ્માત થયો છે.
રાઘવ હોસ્પિટલમાં દોડતો પહોંચ્યો. ત્યાં મીરા પોતાના દીકરાની બાજુમાં બેઠી હતી. રાઘવે દરવાજા પાસે ઊભા રહીને ધીમેથી કહ્યું કે મીરા. મીરાએ પાછળ જોયું અને તેને જોઈને એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. રાઘવ આગળ આવ્યો અને કહ્યું કે બહેન, મને માફ કરી દે. મીરાએ કંઈ જવાબ ન આપ્યો. રાઘવે કહ્યું કે તું 5 વર્ષથી જે વાત છુપાવતી એ મને આજે ખબર પડી ગઈ છે. તું મને છોડીને નહોતી ગઈ. તું તો મને બચાવવા માટે મારાથી દૂર રહી હતી. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે ભાઈ, મને ડર હતો કે મારી સમસ્યા તારી જિંદગી બગાડી દેશે. રાઘવે કહ્યું, પણ તું મારી બહેન છે. તારી સમસ્યા મારી સમસ્યા કેમ ના બની શકે? મીરા રડી પડી અને રાઘવે કહ્યું કે મેં તને ચોર સમજી નહોતી, પરંતુ મેં તને દોષ આપ્યો હતો કે મેં વિચાર્યું કે તું મને ભૂલી ગઈ છે. પણ સાચું તો એ હતું કે હું જ તને સમજાવવામાં નિષ્ફળ ગયો. મીરાએ ધીમેથી કહ્યું કે ભાઈ, મેં પણ ભૂલ કરી છે. મેં તારી પાસે સત્ય છુપાવ્યું, પરંતુ મારી પાસે બીજો રસ્તો જ નહોતો. રાઘવે આરવ તરફ જોયું અને કહ્યું કે આ મારો ભાણેજ છે. મીરાએ હા કહ્યું. રાઘવે આરવના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે આજે પહેલીવાર મને લાગે છે કે મેં 5 વર્ષ ગુમાવ્યા છે. આરવે આંખો ખોલી અને પૂછ્યું કે તમે મારા મામા છો? રાઘવ હસતા હસતા રડી પડ્યો અને બોલ્યો કે હા બેટા. અને આરવે ધીમેથી કહ્યું કે મમ્મી કહેતી હતી મામા સારા છે. રાઘવની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે મીરાનો હાથ પકડીને કહ્યું કે બહેન, હવે તું મારી સાથે ઘરે ચાલ. મીરાએ કહ્યું કે ભાઈ, હું પાછી આવવા તૈયાર છું, પણ એક વાત છે. રાઘવે કહ્યું, શું મીરા? મીરાએ કહ્યું કે મને કોઈ દયા નથી જોઈતી. મને ફક્ત એ જ જોઈએ છે કે તું મને ફરીથી પોતાની બહેન સમજે. રાઘવે કહ્યું કે તું ક્યારેય મારી બહેન બનવાનું બંધ કર્યું જ નથી. હું એ ભૂલી ગયો હતો. થોડા દિવસ પછી આરવ હોસ્પિટલમાંથી ઘરે આવ્યો અને રાઘવ તેને પોતાના ઘરે લઈ ગયો. નિશાએ આરવ માટે ખરીદ્યા અને મીરા માટે એક નાની થાળી તૈયાર કરી. તેમાં કંકુ, ચોખા અને રાખડી હતી. મીરાએ થાળી જોઈને કહ્યું કે આ શું છે? નિશાએ કહ્યું કે આજે રાખડી ફરીથી. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે આજે તો રક્ષાબંધન નથી. નિશાએ કહ્યું કે સંબંધ માટે કોઈ એક દિવસની જરૂર નથી. મીરા રાઘવની સામે બેસી ગઈ અને તેના હાથમાં રાખડી બાંધી. રાઘવ બોલ્યો કે 5 વર્ષ પહેલાં તું મારા દરવાજે બહાર ઊભી હતી અને મેં દરવાજો ના ખોલ્યો. આજે હું વચન આપું છું કે મારી જિંદગીનો દરવાજો તારા માટે ક્યારેય બંધ નહીં થાય. અને મીરાએ ભાઈના હાથ પર કંકુ લગાવ્યું અને કહ્યું કે મને પૈસા નથી જોઈતા, મને ખોટી ભેટ નથી જોઈતી, મને ફક્ત તારો વિશ્વાસ જોઈએ છે. રાઘવે કહ્યું અને મને તારું સત્ય જોઈએ છે, પરંતુ હવે ક્યારેય સત્ય છુપાવતી નહીં. બંને ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા અને ઘરમાં બેઠેલા દરેક માણસની આંખોમાં આંસુ આવી ગયા. અને થોડા સમય પછી મહેશનો કેસ ફરીથી કોર્ટમાં ગયો અને તેના જૂના ગુનાઓના પુરાવા સામે આવ્યા. મીરાએ હિંમત કરીને કાયદાની મદદ લીધી અને પોતાના દીકરા સાથે નવી જિંદગી શરૂ કરી. રાઘવે પણ મીરાને નોકરી શોધવામાં મદદ કરી, પરંતુ મીરાએ કોઈની દયા સ્વીકારી નહીં. તેણે કહ્યું કે હું મારી મહેનતથી ઊભી થવા માંગુ છું. રાઘવે કહ્યું, એ જ તો મારી બહેન છે. ધીમે ધીમે મીરાનું જીવન ફરીથી સ્થિર થવા લાગ્યું. આરવ પોતાના મામા સાથે ખૂબ જ જોડાઈ ગયો હતો. દર વર્ષે રક્ષાબંધન આવે ને ત્યારે આરવ મીરાને કહેતો કે મમ્મી, આ વખતે મામાને સૌથી મોટી રાખડી બાંધજો, કારણ કે મામાએ આપણું ઘર પાછું આપ્યું છે. મીરા હસીને કહેતી કે બેટા, ઘર મામાએ નહીં, વિશ્વાસે આપ્યું છે. 1 વર્ષ પછી ફરી રક્ષાબંધનનો દિવસ આવ્યો. આ વખતે મીરા રાઘવના ઘરની બહાર ઊભી હતી, પરંતુ આ વખતે દરવાજો બંધ નહોતો. રાઘવ પોતે દરવાજા પાસે ઊભો હતો. હાથમાં થાળી હતી અને આંખોમાં ખુશીના આંસુ હતા. મીરાએ કહ્યું કે ભાઈ, આ વખતે દરવાજો ખુદ ખુલ્યો છે.
રાઘવે હસીને કહ્યું કે આ વખતે હું તારી રાહ જોઈ રહ્યો હતો. મીરાએ રાખડી બાંધી અને રાઘવ તેને એક નાની ભેટ આપે છે. મીરા પૂછે છે, શું છે આ? રાઘવ બોલે છે ત્યારે કે ખોલીને જુઓ. મીરાએ બોક્સ ખોલ્યું તો અંદર બાળપણની જૂની તસવીર હતી, જેમાં મીરા અને રાઘવ એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. પાછળ રાઘવે પોતાના હાથથી લખ્યું હતું કે સંબંધોમાં સૌથી મોટું તાળું ગુસ્સાનું હોય છે અને તેની ચાવી માત્ર વિશ્વાસ પાસે હોય છે. મીરા એ તસવીર છાતી સાથે લગાવી અને રડી પડી. રાઘવે કહ્યું કે હવે રડવાનું બંધ કર બહેન, આજે રક્ષાબંધન છે. મીરાએ કહ્યું કે હા, આ ખુશીના આંસુ છે. એક વાત કહું? મીરાએ કહ્યું કે હા. નિશાએ પૂછ્યું, જ્યારે તું 5 વર્ષ પહેલાં દરવાજા બહાર ઊભી હતી ત્યારે તને શું લાગ્યું હતું? મીરાએ થોડું મૌન રાખીને કહ્યું કે મને લાગ્યું હતું કે કદાચ મારું બાળપણ એ જ દરવાજા પાછળ બંધ થઈ ગયું છે. નિશાએ પૂછ્યું, અને આજે શું લાગે છે? મીરાએ સ્મિત કરીને કહ્યું કે આજે લાગે છે કે એ દરવાજો ક્યારેય બંધ થયો જ નહોતું. બસ બંને તરફના લોકો વચ્ચે ગેરસમજની દિવાલ ઊભી થઈ ગઈ હતી. અને જ્યારે પ્રેમ સાચો હોય ત્યારે એ દિવાલ એક દિવસ તૂટી જ જાય છે. તો મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ જ મોટો પાઠ આપે છે કે ભાઈ બહેનનો સંબંધ માત્ર રાખડીના એક દોરાથી બંધાતો નથી, એ વિશ્વાસથી બંધાય છે. ક્યારેક જીવનમાં ગેરસમજ એટલી મોટી થઈ જાય છે કે આપણે પોતાના જ માણસને દુશ્મન સમજી બેસીએ. પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેની વાત સાંભળવી ખૂબ જરૂરી છે, કારણ કે કદાચ જે વ્યક્તિ તમને દૂર કરતી હોય એવું લાગે છે, એ જ વ્યક્તિ અંદરથી તમારા માટે લડી રહી હોય છે. મીરાએ 5 વર્ષ સુધી પોતાના ભાઈને સત્ય નહોતું કહ્યું, કારણ કે તેને ડર હતો કે તેના કારણે ભાઈ મુશ્કેલીમાં ફસાઈ જશે. અને રાઘવે પણ બહેનની વાત સાંભળ્યા વગર પોતાના મનમાં એક નિર્ણય કરી લીધો હતો. બંને પાસે પોતપોતાનું દુઃખ હતું, પરંતુ બંને વચ્ચે પ્રેમ ક્યારેય મર્યો નહોતો. બસ ગેરસમજના પડદાની પાછળ છુપાઈ ગયો. એટલે મિત્રો, જો તમારા જીવનમાં પણ કોઈ એવો ભાઈ છે કે બહેન છે જેનાથી કોઈ કારણસર વાતચીત બંધ થઈ ગઈ છે, તો આજે એકવાર તેનો હાથ પકડજો. કદાચ સામેનો માણસ પણ તમારી જેમ જ રાહ જોઈ રહ્યો હોય, અને કદાચ તેને પણ તમારી એક વાતની જરૂર હોય. કદાચ એક ફોન અને એક સંદેશ અથવા એક રાખડી તમારા વર્ષો જૂના સંબંધોને ફરીથી જીવંત કરી શકે છે. કારણ કે મિત્રો, પાછા આવી શકે છે, સમય પાછો આવી શકતો નહીં, પરંતુ સાચો સંબંધ જો દિલથી સાચવવામાં આવે તો વર્ષો પછી પણ પાછો આવી શકે છે. અને યાદ રાખજો મિત્રો, રક્ષા એક દોરો નથી, રાખડી એ વચન છે કે સુખ હોય કે દુઃખ, ભાઈ બહેન એકબીજાનો હાથ ક્યારેય નહીં છોડે. ભગવાન કરે દરેક ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને લાગણી હંમેશા જળવાઈ રહે, અને કોઈ બહેનને પોતાના ભાઈના બંધ દરવાજા સામે ઊભા રહીને આંસુ ના વહાવવા પડે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.